જેણે ચપરાસી સમજીને બધાએ મજાક ઉડાવી તેણે જ મેનેજરની અક્કલ ઠેકાણે લાવી દીધી. પછી જે થયું તે કોઈએ વિચાર્યું પણ ન હતું. દોસ્તો, દિલ્હીના બિઝનેસમેન જગતમાં એક નામ એવું હતું જેને લોકો આદરથી લેતા હતા. મહેતા ગ્લોબલ ગ્રુપ. દેશના ઘણા શહેરોમાં તેની શાખાઓ હતી. હજારો કર્મચારીઓ કામ કરતા હતા અને કંપનીનો કારોબાર અબજોમાં હતો. પરંતુ એક વાત બહુ ઓછા લોકો જાણતા હતા કે કંપનીનો અસલી માલિક કોણ છે. કારણ કે કંપનીના સ્થાપક વિવેક મહેતા હવે ધીરે ધીરે જવાબદારીઓ પોતાના દીકરાને સોંપી રહ્યા હતા. તેમનો દીકરો હતો માનવ મહેતા. માનવ છેલ્લા ઘણા વર્ષોથી વિદેશમાં ભણી રહ્યો હતો. બિઝનેસ મેનેજમેન્ટ અને નેતૃત્વનો અભ્યાસ પૂરો કરીને તે ભારત પાછો ફર્યો હતો. પણ તેનામાં એક વાત અલગ હતી. ન મોંઘા કપડાઓ શોખ, ન મોટી ગાડીઓનું પ્રદર્શન, ન આ ઈચ્છા કે લોકો તેને માલિક સમજે, સલામ કરે. તે હંમેશા કહેતો, માણસની ઓળખ તેના કપડાથી નહીં, તેના વ્યવહારથી થાય છે. જે દિવસે તે ઘરે પાછો ફર્યો તે રાત્રે પરિવાર સાથે ડિનર પર બેઠો હતો. વિવેક મહેતા હસીને બોલ્યા, બેટા, હવે અભ્યાસ પૂરો થઈ ગયો છે. કંપની પણ સંભાળવાની છે અને હવે અમે ઈચ્છીએ છીએ કે તારા લગ્ન વિશે પણ વિચારવામાં આવે. માનવ હળવું હસ્યો. તેની માતા સંધ્યા મહેતા બોલી, ઘણા સંબંધો આવી રહ્યા છે મોટા મોટા ઘરોમાંથી. અમારે બસ તારી પસંદ જાણવી છે. માનવ થોડી સેકન્ડ ચૂપ રહ્યો. પછી બોલ્યો, માં, મારે અમીર છોકરી નથી જોઈતી. બંનેએ તેની તરફ જોયું. માનવ આગળ બોલ્યો, મારે એવી છોકરી જોઈએ છે જે માણસને તેના પૈસાથી નહીં, તેના વ્યવહારથી ઓળખે. વિવેક મહેતા હસ્યા. એવી છોકરી મળવી આસાન નથી, માનવે કહ્યું. તો હું શોધીશ. બીજા દિવસે માનવ પોતાના રૂમમાં બેસીને કંઈક વિચારી રહ્યો હતો ત્યારે તેના મગજમાં એક વિચિત્ર વિચાર આવ્યો. તેણે તરત જ તેના પિતાને બોલાવ્યા. પાપા, જો હું માલિક બનીને કોઈને મળીશ તો બધા સારો વ્યવહાર કરશે, અસલી ચહેરો નહીં દેખાડે. વિવેક બોલ્યા, તો? માનવ બોલ્યો, હું મારી જ કંપનીમાં ઓળખ છુપાવીને નોકરી કરીશ. 2 સેકન્ડ સુધી રૂમમાં શાંતિ છવાઈ ગઈ. સંધ્યા મહેતા હસી પડી. તું મજાક કરે છે? પણ માનવ બિલકુલ ગંભીર હતો. હું નીચેથી જોવા માંગુ છું કે કંપનીની ખરેખર કેવી રીતે ચાલી રહી છે. વિવેક મહેતા દીકરાને જોતા રહ્યા. પછી બોલ્યા, ઠીક છે, પણ કોઈને ખબર પડવી જોઈએ નહીં. 2 દિવસ પછી મહેતા ગ્લોબલ ગ્રુપની ઓફિસની બહાર લાંબી લાઈન લાગેલી હતી. આજે ચપરાસી અને સપોર્ટ સ્ટાફની ભરતી હતી. તે લાઈનમાં સામાન્ય કપડામાં એક છોકરો ઊભો હતો. હળવી દાઢી, સાદું શર્ટ, ખભા પર નાની બેગ. તે હતો માનવ મહેતા. કોઈ જાણતું ન હતું કે આ છોકરો આખી કંપનીનો માલિક છે. માનવ અંદર પહોંચ્યો. ઇન્ટરવ્યૂ શરૂ થાય છે તે પહેલાં એક માણસ ધીરેથી તેની પાસે આવ્યો. તેણે પૂછ્યું, નોકરી જોઈએ? માનવ બોલ્યો, હા. તે માણસ ધીરેથી બોલ્યો, ફોર્મથી કંઈ થતું નથી, ઉપર સુધી પહોંચાડવું પડે છે. માનવ સમજી ગયો. તેણે પૂછ્યું, કેટલા? માણસ બોલ્યો, 15,000. માનવ થોડી સેકન્ડ ચૂપ રહ્યો. તેના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. તેણે મનમાં વિચાર્યું, તો શરૂઆત અહીંથી થાય છે. તેણે પૈસા આપી દીધા, પણ નોકરી મેળવવા માટે નહીં, સાચું જાણવા માટે. થોડી વાર પછી તેનું નામ સિલેક્શન લિસ્ટમાં આવી ગયું. માનવ અંદરને અંદર બધું સમજી ચૂક્યો હતો, પણ તેણે કંઈ કહ્યું નહીં. તેણે નક્કી કર્યું કે હવે રમત શરૂ થશે. તેને હજુ ખબર નહોતી કે આ કંપનીની અંદર
તેને એવી છોકરી મળવાની છે જે તેની જિંદગી બદલી નાખશે. બીજી સવારે દિલ્હીની ઠંડી હવા આવે વચ્ચે મહેતા ગ્લોબલ ગ્રુપની વિશાળ ઓફિસ હંમેશની જેમ લોકોથી ભરેલી હતી. બહાર ચમકતી કાચની ઇમારત જોઈને કોઈ પણ વિચારી શકે કે અંદર બધું વ્યવસ્થિત અને શાનદાર હશે. પણ માનવ હવે જાણી ચૂક્યો હતો કે દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી. આજે તેનો પહેલો દિવસ હતો. સામાન્ય યુનિફોર્મ પહેરીને તે બાકીના કર્મચારીઓ સાથે અંદર ગયો. કોઈએ તેને જોયો પણ નહીં. જે જોતા પણ હતા તેમને તે બસ એક નવો ચપરાસી લાગતો. રિસેપ્શન પર બેઠેલા વ્યક્તિએ ઉપર જોયા વિના કહ્યું, "નવો છે જી, ત્રીજા માળે મેનેજર રિયાન ઠાકુરને મળી લો." માનવ લિફ્ટ તરફ આગળ વધ્યો. જેવો ત્રીજા માળે પહોંચ્યો ત્યાંનું વાતાવરણ અલગ હતું. કેટલાક લોકો તણાવમાં કામ કરી રહ્યા હતા, કેટલાક ડરીને બેઠા હતા અને કેટલાક એવા હતા જે કામ કરતા ખુશામતમાં વધુ જોડાયેલા હતા. ત્યારે જ એક જોરદાર અવાજ સંભળાયો, "આ રિપોર્ટ કોણે બનાવ્યો છે?" બધા અચાનક ચૂપ થઈ ગયા. એક માણસ કેબિનમાંથી બહાર આવ્યો. કાળો કોટ, મોંઘી ઘડિયાળ, ચહેરા પર ઘમંડ. તે હતો રિયાન ઠાકર. તે એક કર્મચારી પર બૂમો પાડી રહ્યો હતો, "કેટલી સેલેરી લો છો અને કામ આ કરો છો? મગજ ઘરે મૂકીને આવો છો કે શું?" બિચારો કર્મચારી માથું નમાવીને ઊભો રહ્યો. માનવ દૂર ઊભો રહીને બધું જોઈ રહ્યો હતો. રિયાનની નજર તેના પર પડી. "તું કોણ?" "સર, નવો ચપરાસી." રિયાને તેને ઉપરથી નીચે સુધી જોયું. પછી હસીને બોલ્યો, "લાગતા પણ એવા જ છો." આસપાસના કેટલાક લોકો હળવું હસ્યા. માનવ શાંત રહ્યો. રિયાન બોલ્યો, "કામ કરતા આવડે છે કે મફત નોકરી લેવા આવ્યા છો?" "શીખી જઈશ સર." રિયાન બોલ્યો, "અહીં ભૂલ કરનારાઓને બહુ દિવસ રાખવામાં આવતા નથી." માનવે માથું હલાવ્યું, પણ અંદરને અંદર તેણે નોંધી લીધું કે ડરથી ચાલતી ટીમ વધુ દિવસ મજબૂત રહી શકતી નથી. દિવસ વીતવા લાગ્યો. માનવ ફાઇલો પહોંચાડતો હતો, ચા આપતો હતો, બધાને ધ્યાનથી જોઈ રહ્યો હતો. કેટલાક લોકો કામ કરી રહ્યા હતા, કેટલાક માત્ર દેખાવ કરતા હતા, કેટલાક લોકો વગર કામના પણ આગળ વધી રહ્યા હતા. તેણે નાની ડાયરીમાં નોટ કરવાનું શરૂ કર્યું. ત્યારે એક કેબિન પાસે તેની નજર અટકી. એક છોકરી પોતાની સીટ પર બેઠી હતી. ચહેરા પર શાંતિ, કપડાં સામાન્ય, ટેબલ બિલકુલ વ્યવસ્થિત. અને સૌથી અલગ વાત, બાકીના લોકોની જેમ સ્વર નહીં, તે ધ્યાનથી કામ કરી રહી હતી. ત્યારે જ એક વૃદ્ધ કર્મચારી ત્યાં આવ્યા. તેમણે ધીરેથી કહ્યું, "બેટા, આ ફાઇલ સમજાતી નથી." છોકરી તરત ઊભી થઈ. "સર, હું જોઈ લઉં છું." તેણે આરામથી સમજાવ્યું. વૃદ્ધ કર્મચારી સ્મિત કરીને જતા રહ્યા. માનવ થોડી સેકન્ડ તેને જોતો રહ્યો. ત્યારે જ પાસે બેઠેલી છોકરી બોલી, "આયના, તું બધાની મદદ કેમ કરતી રહે છે?" તેણે હળવા સ્મિત સાથે જવાબ આપ્યો, "ઓફિસમાં કામ સરળ બનાવવું જોઈએ, મુશ્કેલ નહીં." માનવે પહેલી વાર તેનું નામ સાંભળ્યું, આયના મહેરા. થોડી વાર પછી એક કર્મચારી જલ્દીમાં આવ્યો. તેના હાથમાંથી ફાઇલ પડી ગઈ. રિયાન દૂરથી બૂમ પાડી, "કંઈ કામ નથી આવડતું તમે લોકોને?" પણ તે પહેલાં આયના ઊભી થઈ, ફાઇલ ઉઠાવી અને બોલી, "સર, જલ્દીમાં ભૂલ થઈ ગઈ છે." રિયાને તેને જોયો. થોડો શાંત થઈને અંદર જતો રહ્યો. માનવ આ જોઈને આશ્ચર્યચકિત હતો. આટલા લોકોમાં પહેલીવાર કોઈએ કોઈને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. બપોરે માનવ પાણી રાખી રહ્યો હતો.
ત્યારે આઈનાએ તેને જોયો. નવા છો? માનવે માથું હલાવ્યું. જી. આઈના હસી. પહેલો દિવસ મુશ્કેલ લાગે છે. ધીરે ધીરે ઠીક થઈ જશે. એટલું કહીને તેણે પાણીનો ગ્લાસ તેની તરફ વધાર્યો. માનવ થોડી સેકન્ડ ચૂપ રહ્યો. તેણે ફક્ત એટલું કહ્યું, આભાર. આઈના બોલી, અહીં બધાને આદર જોઈએ, ભલે કોઈ પણ પદ પર હોય. તે ચાલી ગઈ. માનવ ત્યાં જ ઊભો રહી ગયો. તેણે પહેલીવાર અનુભવ્યું કે તે અહીં માત્ર કંપનીની જોવા નથી આવ્યો. કદાચ કોઈ બીજા કારણસર પણ આવ્યો છે, પણ હજુ નિર્ણય લેવાની ઉતાવળ ગણાતા. કારણ કે માણસને ઓળખવામાં સમય લાગે છે અને માનવ નક્કી કરી ચૂક્યો હતો કે તે ઉતાવળ નહીં કરે. તે જ સાંજે ઘરે પાછા ફરીને તેણે માને કહ્યું, માં, આજે કંપનીમાં એક અલગ માણસ મળ્યો. સંધ્યા હસી. છોકરો કે છોકરી? માનવ હળવો હસ્યો. હજુ એટલી જલ્દી નથી, પણ તેના ચહેરાનું સ્મિત કંઈક બીજું જ કહી રહ્યું હતું. તેને ખબર નહોતી કે આગામી થોડા દિવસોમાં એક નાની ઘટના બધું જ બદલી નાખશે. મહેતા ગ્લોબલ ગ્રુપમાં માનવને કામ કરતા લગભગ 2 અઠવાડિયા થઈ ગયા. આ દિવસોમાં તેણે ઘણું જોયું હતું. કોઈને કામથી નહીં, ઓળખાણથી પ્રમોશન મળી રહ્યું હતું. કેટલાક લોકો મહેનત કરતા હતા અને ચૂપ રહેતા હતા. કેટલાક લોકો માત્ર ડર પેદા કરીને પોતાની ખુરશી બચાવેલા હતા. અને સૌથી વધુ જે વાતથી તે પરેશાન થયો તે હતું લોકોનું પદ જોઈને વ્યવહાર બદલવો. પણ આ બધાની વચ્ચે એક વસ્તુ બદલાઈ નહોતી. આયાના મહેરા. તે દરેક સાથે એક જેવો જ વ્યવહાર કરતી હતી. પછી તે અધિકારી હોય, ચપરાસી હોય કે સિનિયર હોય. માનવ અત્યાર સુધી તેની સાથે બસ કેટલીક નાની નાની વાતો કરી જ ચૂક્યો હતો. પણ તેને એટલું સમજ આવવા લાગ્યું હતું કે આ છોકરી બાકીના લોકો જેવી નથી. ઘરે સંધ્યા મહેતા રોજ પૂછતી, કોઈ સારી છોકરી મળી? માનવ દરેક વખતે સ્મિત કરીને વાત બદલી નાખતો. પણ વિવેક મહેતા સમજી રહ્યા હતા કે દીકરો માત્ર લગ્ન જ નહીં, કંઈક બીજું પણ સમજી રહ્યો છે. આ દુનિયામાં માનવે નક્કી કર્યું કે સમય આવી ગયો છે લોકોની પરીક્ષા લેવાનો. તેણે વિચાર્યું, જે માણસ નાની ભૂલ પણ પોતાનો અસલી ચહેરો બતાવી દે છે, તે જ સાચું હોય છે. બીજા દિવસે સવારે ઓફિસમાં હલચલ મચી હતી. રિયાન ઠાકુરનો મૂડ હંમેશની જેમ ખરાબ હતો. તે એક મીટિંગની તૈયારી કરી રહ્યો હતો. તેણે બહાર આવીને અવાજ દીધો, અરે નવો છોકરો, ચા લઈને આવ. માનવ શાંતિથી કેન્ટીનમાં ગયો. ટ્રેમાં ચા મૂકી અને ધીરે ધીરે કેબિન તરફ આગળ વધવા લાગ્યો. ઓફિસના ઘણા લોકો આમ તેમ કામ કરી રહ્યા હતા. આયના પણ પોતાની સીટ પર બેઠી હતી. માનવ રિયાનની સામે પહોંચ્યો. તેણે કપ આગળ વધાર્યો અને બીજી જ ક્ષણે ચા રિયાનની ટેબલ અને કપડાં પર પડી. આખી ઓફિસ શાંત થઈ. બધાની નજર ત્યાં હતી. હકીકતમાં માનવે જાણી જોઈને ટ્રે થોડી નમાવી દીધી હતી. તે જોવા માંગતો હતો કે ભૂલ થવા પર સામેવાળી વ્યક્તિ માણસ બને છે કે પદ. રિયાન થોડી સેકન્ડ જડ થઈ ગઈ. પછી અચાનક બૂમ પાડી, તારી હિંમત કેવી રીતે થઈ? તેણે ટેબલ પર હાથ માર્યો. કામ નથી આવડતું તો નોકરી લેવા કેમ આવે છે? માનવ ચૂપ રહ્યો. રિયાન વધુ ગુસ્સામાં આવી ગયો. આવા લોકોને રાખે જ કેમ છે? જ્યાં જુઓ ત્યાં ગરીબ લોકો આવી જાય છે. કામ કંઈ નથી. ઓફિસમાં સન્નાટો છવાઈ ગયો. કેટલાક લોકો નીચે જોવા લાગ્યા. કોઈ કંઈ બોલ્યું નહીં. રિયાન આગળ વધ્યો. તમારા જેવા લોકોની આ જ સમસ્યા છે. મોકો મળતા જ નુકસાન કરો છો.
માનવ શાંત ઊભો રહ્યો. તેણે ફક્ત કહ્યું, સર, ભૂલ થઈ ગઈ. પણ રિયાન અટક્યો નહીં. ભૂલ? તારી 1 મહિનાની સેલેરી કાપી નાખીશ. ત્યારે જ એક ખુરશી પાછળ ખસી. બધાએ જોયું. આયના ઊભી થઈ ચૂકી હતી. તે ધીરે ધીરે આગળ આવી અને બોલી, સર. રિયાને તેની તરફ જોયું. આયના શાંત અવાજમાં બોલી, આટલી મોટી વાત નથી. ભૂલ થઈ ગઈ હશે. રિયાને કહ્યું, તું વચ્ચે ન બોલ. આયનાએ કહ્યું, પણ સર, કોઈને બધાની સામે આટલું અપમાનિત કરવું યોગ્ય નથી. આખી ઓફિસ ચોંકી ગઈ. પહેલી વાર કોઈએ રિયાનને અટકાવ્યો હતો. રિયાન ગુસ્સામાં બોલ્યો, બહુ દયા આવે છે. આયાના ચૂપ રહી. રિયાન માનવ તરફ વળ્યો અને બોલ્યો, અત્યારે જ બહાર નીકળી જા. માનવ શાંત હતો. સર, તમારી નોકરી પૂરી. ઓફિસમાં સોપો પડી ગયો. બધા વિચારી રહ્યા હતા કે હવે આ છોકરો આજીજી કરશે, પરંતુ માનવે ફક્ત એટલું જ કહ્યું, ઠીક છે. તેણે પોતાની આઈડી રાખી, બધાની સામે જોયું અને કંઈ પણ બોલ્યા વગર વિના બહાર નીકળી ગયો. આયાના તેને જતા જોતી રહી ગઈ. તેને સમજાયું નહીં કે જેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો તે આટલો શાંત કેવી રીતે હશે. તે સાંજે માનવ ઘરે પહોંચ્યો. સંધ્યા મહેતા ગભરાઈ ગઈ. શું થયું માનવ? માનવ હસ્યો. નોકરી જતી રહી. વિવેક મહેતા ચોંકી ગયા. શું? માનવ બેસી ગયો. પછી બોલ્યો, પણ આજે મને એક ખૂબ જ જરૂરી જવાબ મળી ગયો. સંધ્યાએ પૂછ્યું, શું? માનવ ધીમેકથી બોલ્યો, તે છોકરી બીજાની ઇજ્જત કરે છે. વિવેક હસ્યા. પણ બીજી જ ક્ષણે માનવ બોલ્યો, હજી વાર્તા પૂરી નથી થઈ. હવે હું પાછો જઈશ, પણ આ વખતે ચપરાસી બનીને નહીં. બીજી તરફ ઓફિસમાં આયાના બારીમાંથી બહાર જોઈ રહી હતી. તેને પહેલી વાર કોઈ અજાણ્યા વ્યક્તિ માટે ખરાબ લાગતું હતું. તેને ખબર નહોતી કે થોડા દિવસો પછી તે જ છોકરો ફરીને તેની સામે આવવાનો છે, પણ આ વખતે તે નવા સ્વરૂપમાં. માનવને નોકરીમાંથી કાઢી મૂક્યાને 5 દિવસ થઈ ગયા હતા, પણ તેના ચહેરા પર ન ગુસ્સો હતો, ન હતાશ હતી. જાણે તેને પહેલેથી જ ખબર હતી કે આવું થશે. ત્યાં મહેતા હાઉસમાં સંધ્યા મહેતા સવારથી પરેશાન બેઠી હતી. તેણે માનવને કહ્યું, બેટા, હવે તો બધું જોઈ લીધું. પાછી તારી ઓફિસમાં જા અને બધું ઠીક કર. માનવ હસ્યો. હજી નહીં માં, વિવેક મહેતા છાપું મૂકતા બોલ્યા. હવે આગળ શું? માનવે થોડી સેકન્ડ વિચારીને કહ્યું, આ વખતે હું કંપનીની અંદર નહીં જાઉં. હું બહારથી જ જોઈશ. જે લોકો ઓફિસમાં આવજાવ કરે છે, અસલી વાતો ત્યાં જ ખબર પડે છે. વિવેક હળવું હસ્યા અને તેમણે સમજાયું હતું કે દીકરો માત્ર કંપની જ નહીં, માણસોને વાંચી રહ્યો છે. 2 દિવસ પછી મહેતા ગ્લોબલ ગ્રુપના કર્મચારીઓને લાવવા જઈ ટેલિંગ સર્વિસમાં એક નવો ઓટો ડ્રાઈવર દેખાયો. સફેદ શર્ટ, ખભા પર હળવા લાલ કિનારાવાળો સફેદ ગમછો, સાદો ચહેરો અને આંખોમાં શાંતિ. તે માનવ હતો, પણ આ વખતે કોઈ તેને ઓળખનાર નહોતું. સવારે કર્મચારીઓ આવે તો તે ચૂપચાપ છોડી દેતો, સાંજે પાછા લઈ જતો. ધીરે ધીરે તેને ઘણી વાતો સાંભળવા લાગી. લોકો ઓફિસની રાજનીતિ જણાવે. કેટલાક લોકો લાંચની વાતો કરે, કેટલાક રિયાનની પ્રશંસા કરે, કેટલાક ડરતા હતા. માનવ બધું યાદ રાખતો ગયો. એક દિવસ બપોરે વરસાદ શરૂ થયો. ઓફિસની બહાર લોકો ઊભા હતા. ટ્રાવેલ ગાડીઓ ઓછી પડી હતી. ત્યારે જ આયના બહારથી આવી. તેના હાથમાં ફાઇલ હતી. તે કોઈ જરૂરી કામથી બહાર જઈ રહી હતી. એક સ્ટાફે કહ્યું, મેડમ, ઓટો લઈ લો. આયાના બેસવા લાગી.
પછી અચાનક તેની નજર ડ્રાઈવર પર પડી. તે થોડી સેકન્ડ રોકાઈ, પછી બોલી, ના. તમે? માનવ હળવું હસ્યો. જી. આયાના નવાઈ પામી. તમે અહીં? માનવે સામાન્ય અવાજમાં કહ્યું. કામ કરવું હતું. અહીં મળી ગયું. આયાના થોડી પણ ચૂપ રહી. રસ્તામાં બંને ચૂપ હતા. થોડી વાર પછી આયાના બોલી, તે દિવસે મને સારું નહોતું લાગ્યું. માનવે પૂછ્યું, શું? જે રીતે તમને કાઢી મૂકવામાં આવ્યા. માનવ હસ્યો. નોકરી જતી રહે છે. આયાનાએ તેની તરફ જોયું, પણ સન્માન ન જવું જોઈએ. માનવે પહેલી વાર તેની તરફ જોઈને સ્મિત કર્યું. થોડી વાર પછી તેણે પૂછ્યું, તમે હંમેશા બધાની મદદ કરો છો? આયાના હસી. ના. તો? આયાના બહાર જોતા બોલી, ઘરમાં માએ શીખવ્યું છે કે માણસની હાલત જોઈને વ્યવહાર ન બદલો. આ સાંભળીને માનવ થોડી સેકન્ડ શાંત થઈ ગયો. તેણે મનમાં વિચાર્યું, આ દેખાવ નથી કરતી, તે ખરેખર આવી જ છે. તે જ સમયે ઓફિસ પહોંચી ગયા. આયાના ઉતરવા લાગી ત્યારે પાછળથી અવાજ આવ્યો, અરે! બંનેએ જોયું. રિયાન ઠાકુર ઊભો હતો. તેની નજર સીધી માનવ પર ગઈ. તે આગળ આવ્યો. પહેલાં ઓળખી ન શક્યો, પછી અચાનક બોલ્યો, તમે? તેણે તિરસ્કારથી હસીને કહ્યું, ફરી પાછા આવી ગયા. માનવ શાંત રહ્યો. રિયાન બોલ્યો, જ્યાં જુઓ ત્યાં આવી જાઓ છો. પછી ટ્રાવેલ સ્ટાફને કહ્યું, કોણે રાખ્યો છે આને? બધા ચૂપ. રિયાન ગુસ્સામાં, કાઢો આને અહીંથી. ત્યારે જ આઈના આગળ આવી, સર, આ અહીં કર્મચારી છે. રિયાન બોલ્યો, તું ફરી શરૂ થઈ ગઈ? આઈના બોલી, કામ બરાબર કરી રહ્યા છે. રિયાન હસીને બોલ્યો, તને તેમની ચિંતા કેમ છે? થોડી સેકન્ડ ચૂપ રહી. આયાના બોલી, કારણ કે દરેક માણસ સન્માનનો હકદાર હોય છે. ઓફિસની બહાર ઊભેલા લોકો જોવા લાગ્યા. રિયાન કંઈ બોલ્યો નહીં, બસ ઘૂરીને અંદર જતો રહ્યો. આયાના પણ ચાલી ગઈ. પણ જતાં જતાં તેણે એકવાર પાછળ ફરીને માનવને જોયું. માનવ પહેલી વાર થોડું સ્મિત કર્યું. તે જ રાત્રે ઘરે સંધ્યા મહેતાએ પૂછ્યું, કેવી છે છોકરી? માનવે પાણી રાખ્યું અને બોલ્યો, જો હું માલિક ન હોત તો પણ કદાચ આ જ છોકરી મને સન્માન આપત. સંધ્યા હસી. વિવેક મહેતા ચૂપ રહ્યા. પછી બોલ્યા, તો હવે? માનવે કહ્યું, હવે છેલ્લી પરીક્ષા બાકી છે. ત્યાં બીજા દિવસે ઓફિસમાં એક નોટિસ લાગી. 2 દિવસ પછી કંપનીની વિશેષ વાર્ષિક મીટિંગ હશે. બધા કર્મચારીઓની હાજરી અનિવાર્ય છે. રિયાને નોટિસ વાંચીને સ્મિત કર્યું. તેણે મનમાં વિચાર્યું, હવે પ્રમોશન નક્કી છે. પણ તેને ખબર નહોતી કે 2 દિવસ પછી જેને તેણે ગરીબ કહીને કાઢ્યો હતો, તેની સામે તેની ખુરશી હલી જવાની હતી. મહેતા ગ્લોબલ ગ્રુપમાં આજે અલગ માહોલ હતો. સવારથી દરેક ફ્લોર પર તૈયારી ચાલી રહી હતી. મોટી મીટિંગ હતી. સ્ટેજ લગાવવામાં આવ્યું હતું. ખુરશીઓ સજાવવામાં આવી હતી. કર્મચારીઓ સાફ કપડાં પહેરીને આવ્યા હતા. દરેકને કહેવામાં આવ્યું હતું કે આજે કંપનીના ભવિષ્યને લઈને મોટી જાહેરાત થવાની છે. પણ સૌથી વધુ ઉત્સાહિત જો કોઈ હતું તો તે રિયાન ઠાકુર હતો. છેલ્લા કેટલાક દિવસોથી તેને પૂરો વિશ્વાસ હતો કે આજે તેનું પ્રમોશન થવાનું છે. તે લોકો સાથે એવી રીતે વાત કરતો હતો જાણે કંપની તેની જ હોય. કોઈ કર્મચારીને કહ્યું, જોઈ લેજે હવે, ઉપર પહોંચવાવાળા લોકો અલગ હોય છે. બીજાને કહ્યું, કંપની ચલાવવી દરેકના બસની વાત નથી. કેટલાક લોકો હસતા હતા, કેટલાક મજબૂરીમાં હા કરી રહ્યા હતા. ત્યાં આઈના પોતાની સીટ પર બેઠી હતી. તેને આ બધી વસ્તુઓમાં ખાસ રસ નહોતો, પણ તેના મનમાં
એક અલગ સવાલ ચાલી રહ્યો હતો. તે ઓટો ડ્રાઈવર, તેનો વ્યવહાર, તેની શાંતિ કંઈક અલગ જ હતું. તેને સમજત નહોતી આવતી કે કેમ બપોર થતાં બધા મીટિંગ હોલમાં પહોંચી ગયા. મોટી સ્ક્રીન લાગી હતી. પહેલી વાર કર્મચારીઓ ચર્ચા હતી. આજે કદાચ કંપનીના નવા નિર્ણયો હશે. સાંભળ્યું છે માલિક પણ આવવાના છે. ક્યારે જોયા છે કોઈએ? મોટાભાગના લોકો માથું હલાવ્યું. અસલી માલિકને બહુ ઓછા લોકોએ જોયા હતા. રિયાન પહેલી લાઇનમાં બેસી ગયો. આયાના પાછળની તરફ બેસી ગઈ. ત્યારે જ મંચ પર કંપનીના વરિષ્ઠ અધિકારીઓ આવ્યા. તેમણે માઇક લીધું. આપ સૌનું સ્વાગત છે. તાળીઓ પડી. પછી તેમણે કહ્યું, આજે એક મહત્વપૂર્ણ જાહેરાત થવાની છે. રિયાન હસ્યો. પોતાનો કોટ ઠીક કર્યો. તેને લાગતું હતું કે આગળનું નામ તેનું જ હશે, પણ પછીના શબ્દો સાંભળીને તેનો ચહેરો બદલાઈ ગયો. જાહેરાત પહેલાં, અમે તે વ્યક્તિને બોલાવવા માંગીએ જે છેલ્લા કેટલાક સમયથી કંપનીની અંદર જ રહીને અહીંની વાસ્તવિક સ્થિતિ સમજી રહ્યો છે. હોલમાં હલચલ મચી ગઈ. લોકો આમ તેમ જોવા લાગ્યા. કોની વાત થઈ રહી છે? ત્યારે સ્ટેજ તરફ જવાના રસ્તે એક વ્યક્તિ દેખાયો. સાદા કપડાં, શાંત ચહેરો, ધીમા ડગલા. કેટલાક લોકો ઓળખી ન શક્યા. પછી અચાનક ઘણા લોકો ઊભા થઈ ગયા. કોઈએ ગણગણાટ કર્યો, અરે આ તો આયાનાએ ધ્યાનથી જોયું. તેનું દિલ એક પળ માટે થંભી ગયું. તેણે ધીમેથી કહ્યું, માનવ. રિયાન પહેલાં હસ્યો, પછી ધ્યાનથી જોયું, અને બીજી જ ક્ષણે તેનો ચહેરો સફેદ પડી ગયો. કારણ કે મંચ સંચાલકનો અવાજ ગૂંજ્યો. કૃપા કરીને સ્વાગત કરો મહેતા ગ્લોબલ ગ્રુપના વર્તમાન ચેરમેન અને માલિક શ્રી માનવ મહેતા. આખો હોલ ઊભો થઈ ગયો. તાળીઓ ગુંજવા લાગી, પણ કેટલાક લોકો તાળી પાડી શકતા ન હતા. રિયાન ખુરશી પર જ જડ થઈ ગયો. તેની આંખો ખુલ્લી રહી ગઈ. તેના હાથ ધ્રુજવા લાગ્યા. તેને યાદ આવવા લાગ્યું, ગરીબ, કાઢી મૂકો, કામ નથી આવડતું. અને સામે એ જ માલિક માનવ સ્ટેજ પર પહોંચ્યું. વિવેક મહેતા અને સંધ્યા મહેતા પણ મંચ પર આવી ગયા. હવે બધા સમજી ગયા, આ કોઈ અચાનક લીધેલો નિર્ણય ન હતો. બધું પહેલેથી જ નક્કી હતું. માનવે માઇક લીધું. આખો હોલ શાંત. તે બોલ્યો, હું અહીં માલિક બનીને નહીં, એક કર્મચારી બનીને આવ્યો છું. બધા સાંભળી રહ્યા હતા. હું જોવા માંગતો હતો કે શું આ કંપની સન્માન પદ જોઈએ જ મળે છે. જે માણસ જોઈને આખો હોલ શાંત. પછી તેણે કહ્યું, મેં લાંચ આપીને નોકરી લીધી. હાલમાં હલચલ. રિયાન નીચે જોવા લાગ્યો. મેં અપમાન જોયું, ડર જોયો, ખોટા નિર્ણયો જોયા. પછી તેની નજર રિયાન પર ગઈ અને કેટલાક લોકોનો અસલી ચહેરો પણ જોયો. રિયાનનું માથું નમી ગયું. માનવ બોલ્યો, આજથી આ કંપનીમાં કોઈ કર્મચારી સાથે ખોટો વ્યવહાર નહીં થાય. કોઈ લાંચ નહીં ચાલે. પછી સ્ક્રીન પર રેકોર્ડ અને રિપોર્ટ દેખાડવામાં આવ્યા. લાંચ, ખોટી ભરતી, દબાણ, બધું રિયાનની આંખો નીચે હતી. થોડી વાર પછી તેને મંચ સામે બોલાવવામાં આવ્યો. તે ધ્રુજતા આવ્યો. કંઈ બોલી ન શક્યો. માનવ શાંત સ્વરમાં બોલ્યો, ભૂલ દરેક કોઈ કરે છે, પણ પદનો મતલબ અધિકાર નથી, જવાબદારી હોય છે. રિયાન કંઈ ન બોલ્યો. તેને પદ પરથી હટાવવાની જાહેરાત કરી દેવામાં આવી. આખો હોલ શાંત હતો, પણ ત્યારે જ માનવની નજર ભીડમાં બેઠેલી આયાના પર ગઈ, અને પહેલી વાર તેણે સ્મિત કરીને કહ્યું, પણ આ કંપનીમાં મને એક
એવી વસ્તુ મળી જેની શોધમાં હું આવ્યો હતો. આયાના ચોંકી ગઈ. બધાની નજર તેની તરફ જતી રહી, પણ માનવ આગળ કંઈ ન બોલ્યો. બસ હળવું હસ્યો અને મંચ પરથી નીચે ઉતરી ગયો. આયાના ત્યાં જ બેસી રહી ગઈ. તેને હવે સમજાયું હતું કે આ વાર્તા હજી પૂરી નથી થઈ. મીટિંગ પૂરી થયાને 2 દિવસ થઈ ગયા, પણ મહેતા ગ્લોબલ ગ્રુપમાં હજી પણ તે જ દિવસની વાતો ચાલી રહી હતી. લોકો હજી પણ વિશ્વાસ નહોતા કરી રહ્યા. જે છોકરાને બધાએ ચપરાસી સમજ્યો, જેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો, જે પછી ઓટો ચલાવતો દેખાયો, તે જ કંપનીનો માલિક નીકળ્યો. કેટલાક લોકો શર્મિંદા હતા, કેટલાક નવાઈ પામ્યા હતા અને કેટલાક પોતાના વ્યવહારને યાદ કરીને ચૂપ હતા. પણ આ બધાની અલગ એક વ્યક્તિ સૌથી વધુ મૂંઝવણમાં હતી. આયાના મહેરા. તે પોતાની સીટ પર બેસીને કામ કરી રહી હતી, પણ તેનું ધ્યાન વારંવાર તે દિવસ પર જતું હતું. તેને યાદ આવતું હતું પાણી આપવું, તેનું શાંત રહેવું, નોકરીમાંથી કાઢી મૂકવા છતાં કંઈ ન કહેવું, ઓટો ચલાવતી અને પછી મંચ પર માલિક બનીને ઊભા રહેવું. તેને સમજ નહોતી આવતી કે આટલા મોટા માણસ હોવા છતાં પણ કોઈએ આટલું સાધારણ રહેવું કેવી રીતે પસંદ કર્યું. ત્યાં માનવ પોતાના કેબિનમાં બેઠો હતો, પણ આજે તે માલિકની જેમ નહીં, એક દીકરાની જેમ વિચારી રહ્યો હતો. સંધ્યા મહેતા અંદર આવી બેસતા બોલી તો માનવ હસ્યો. શું? તો સંધ્યા પણ હસી. જેના માટે આટલું મોટું નાટક કર્યું તેનું શું વિચાર્યું? માનવ થોડી વાર ચૂપ રહ્યો, પછી બોલ્યો, માં, હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. સંધ્યાએ પૂછ્યું. યકીન છે? માનવ બોલ્યો. જ્યારે હું ચપરાસી હતો ત્યારે તેણે સન્માન આપ્યું, જ્યારે મને કાઢી મૂકવામાં આવ્યો ત્યારે સાથ આપ્યો, જ્યારે હું ઓટો ચલાવતો હતો ત્યારે પણ વ્યવહાર ન બદલ્યો. જો હું માલિક ન હોત તો પણ કદાચ તે આવી જ રહેત. વિવેક મહેતા અંદર આવ્યા. તેમણે કહ્યું, તો પછી મોડું શેની વાત છે? બીજા દિવસે ઓફિસમાં ખબર ફેલાઈ ગઈ. માલિક કોઈ કર્મચારીને મળવાના છે. બધા વિચારવા લાગ્યા, કોને બોલાવવામાં આવી છે? પણ બોલાવવામાં આવી આઈના મહેરાને. આઈના થોડી ગભરાઈ. તે પહેલી વાર માલિકના કેબિનમાં જઈ રહી હતી. દરવાજો ખુલ્યો. અંદર માનવ બેઠો હતો, પણ આજે તેના ચહેરા પર માલિકવાળો ભાવ નહોતો. તે ઊભો થયો અને બોલ્યો, બેસો. આયાના બેસી ગઈ. થોડી સેકન્ડ બંને ચૂપ રહ્યા. પછી માનવ બોલ્યો, એક સવાલ પૂછું? જી. જો કોઈ માણસ સાધારણ હોય, ખૂબ પૈસાવાળો ન હોય, પણ સારો માણસ હોય તો શું તમે તેની સાથે લગ્ન કરશો? આઈના થોડી ચોંકી. તેણે જવાબ આપતા પહેલાં થોડી સેકન્ડ વિચાર્યું, પછી બોલી, આ નિર્ણય હું એકલી નથી કરતી. માનવ હળવું સ્મિત આપ્યું. મતલબ? આઈના શાંત થઈને બોલી, જો લગ્ન કરવા હોય તો પહેલાં મારી માં સાથે વાત કરવી પડશે. થોડી સેકન્ડ રૂમમાં શાંતિ છવાઈ ગઈ અને પછી માનવ હસવા લાગ્યો. એટલું કે તેની આંખોમાં ચમક આવી ગઈ. તે ધીમેકથી બોલ્યો, આ જવાબ સાંભળવા માંગતો હતો. આયાના સમજી ન શકી ત્યારે માનવ બોલ્યો, આયાના, હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. આયાના થોડી સેકન્ડ સુધી કંઈ બોલી ન શકી. તેણે બસ એટલું જ કહ્યું, પણ માનવ હસ્યો. બાકીની વાત તમારી માં સાથે કરીશું. થોડા દિવસો પછી માનવ અને તેનો પરિવાર આયાનાના ઘરે પહોંચ્યો. નાનું ઘર, સાદગી, સન્માન. આયાનાની માએ સંકોચમાં કહ્યું, અમે લોકો તમારી બરાબરીના નથી. ત્યારે વિવેક મહેતા હસ્યા. રિશ્તા બરાબરીથી નહીં, સંસ્કારથી બને છે.
થોડી મુલાકાતો પછી રિશ્તો નક્કી થઈ ગયો અને પછી જે લગ્નની બધાને રાહ હતી તે થયા. પણ 5 સિતારા હોટલમાં નહીં, ન કોઈ દેખાવો, ન કોઈ મીડિયા, હજારો મહેમાન, એક નાના મંદિરમાં બેસીને પરિવાર, કેટલાક નજીકના લોકો, સાદા કપડાં અને ચહેરા પર સુકૂન. લગ્ન પછી પત્રકારોએ પૂછ્યું, આટલા સાદા લગ્ન કેમ? માનવ હસ્યો. જે છોકરીએ મને ચપરાસી સમજીને સન્માન આપ્યું, તેને પ્રભાવિત કરવા માટે પૈસાની જરૂર નથી. થોડા મહિનાઓ પછી માનવ કંપનીમાં નવો નિયમ લાગુ કર્યો. ન નોકરી માટે લાંચ, ન પદ જોઈએ, સન્માન. અને તે જ દિવસે તેણે આયાના તરફ જોઈને કહ્યું, કંપનીની સંભાળવી આસાન હતું, પણ સાચો માણસ ઓળખવો સૌથી મુશ્કેલ કામ હતું. આયાન હસી, સારું થયું તમે કોશિશ કરી. બંને હસી પડ્યા. અને ત્યાં એક સાધારણ શરૂઆતથી વાર્તામાંથી શીખ. આ વાર્તામાંથી આપણને એ જ શીખ મળે છે કે માણસની અસલી ઓળખ તેના કપડાં, પૈસા કે પદથી નહીં, પણ તેના વ્યવહારથી, સંસ્કારથી અને બીજાનો પ્રત્યેના સન્માન હોવો જોઈએ. જે લોકો દરેક પરિસ્થિતિમાં માનવતા નથી છોડતા, તેઓ જ જીવનમાં સૌથી આગળ જાય છે. અને જે લોકો બીજાને નાના સમજે છે, તેમને એક દિવસ પોતાની ભૂલનો અહેસાસ જરૂર થાય છે. મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ.